ઇન્સ્ટાગ્રામ પર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાવવાની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચેલા હરિપુરા ખાતે રહેતા મોઇન આવેદનપત્ર આપ્યું જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા હતા। તે સમયે ન્યૂઝ FK નામના ઇન્સ્ટા પેજ પરથી મુંબારાના અજાણ્યા ઇસમોએ મુસ્લિમ ધર્મ અને મુસ્લિમ સમાજના પયંગર સહિતનો વિરુદ્ધ અપશબ્દો કહેતા વિડીયો અપલોડ કર્યો હતો, જેથી અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય, જેની સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્રમાં માંગ કરી હતી। આજે સુરત પોલીસ કમિશનર સાહેબને એવી રજૂઆત લઈને આવ્યા છે કે સુરતના પાંડેસરાના કોઈ એક ઇસમ છે કે જે કોઈ હિન્દુ પણ નથી અને કોઈ મુસ્લિમ પણ નથી, એ લોકોના અસામાજિક તત્વોમાં આવે છે। એ મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે અને એ પોસ્ટ કરી લોકોની લાગણી દુભાવે છે અને લોકોમાં રોષ ઊભો કરે છે અને આ રીતે કરીને એ હિન્દુ અને મુસ્લિમ સમાજની જે ભાઈચારો છે, એકતા છે, એ એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે। કમિશનર સાહેબથી શું અપેક્ષા રાખો છો તમે? આજે અમારી અપેક્ષા એવી છે કે અમે જે ફરિયાદ આપીએ છીએ એ ફરિયાદનો જે આરોપી છે ઋષિ સનાતની એનું નામ છે, એને કમિશનર સાહેબ પકડી લાવે, પોલીસ એને પકડી લાવે, એના ઉપર જે લીગલ એક્શન થતા લીગલ એક્શન લે અને એના થકી એક મેસેજ એવો જ અમારે આપવો છે કે અન્ય કોઈ આવા ઇસમ અસામાજિક તત્વો આવી કોઈ પ્રવૃત્તિ ન કરે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આવી અસામાજિક પ્રવૃત્તિ કરવી એ સમાજને ડહોળવાનો પ્રયાસ છે, આવો કોઈ પ્રયાસ ન કરે। કયા પ્રકારની આ પ્રવૃત્તિ કરાય છે? વિડીયોમાં શું બોલવામાં? ખૂબ જ ગંદા અને અભદ્ર શબ્દોમાં બોલી રહ્યો છે, જે હું મુસ્લિમ તરીકે એ શબ્દનો ઉપયોગ પણ નથી કરી શકતો, એવા ગંદા અને એવી નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે એણે।